સુરતમાં રોડ ઉપર કેમિકલ યુક્ત પાણી ભરાયાનો મામલો જે છે તે સામે આવ્યો છે। ઉધના સચિન વિસ્તારમાં રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાયા હતા। તંત્રએ વધુ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા। અગાઉ 4 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા। સુરત શહેરમાં સતત કલર પાણીની સમસ્યા વધી રહી છે। એક પછી એક વિસ્તારમાંથી આ સમસ્યા સામે આવી રહી છે। ઉધના વિસ્તારમાં વધુ એક જગ્યા પર કલરવાળું પાણી નીકળ્યું છે। બનાવ બનતા મેયર અને ધારાસભ્યો સ્થળ ઉપર દોડી આવ્યા। તેમણે તાત્કાલિક જીપીસીબીનો સંપર્ક કરી તપાસ માટે આદેશ આપ્યા હતા। એસએમસી અને જીપીસીબી અધિકારીઓએ ઉધના જીઆઈડીસીનો સર્વે કર્યો હતો। શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ કેમિકલયુક્ત પાણી નીકળે છે। હાલ સુરત શહેરમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે શહેરના ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું અને આ વરસાદી પાણીની સાથે સાથે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદી પાણીની અંદર કેમિકલ યુક્ત અનટ્રીટેડ પાણીનો નિકાલ થાય તે પ્રકારનું કૃત્ય કરાયું હતું। ત્યારે આ તમામ બાબતોને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી છે। કઈ રીતની કાર્યવાહી, ડ્રેનેજ સમિતિના ચેરમેન કેવુ ચપટવાળા આપણી જોડે ઉપસ્થિત છે। જી કેવુભાઈ, ગત રવિવારે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં ભારે વરસાદ પડેલો હતો। તેના કારણે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ત્યાં સ્થળ મુલાકાતે ગયા હતા અને મુલાકાત દરમિયાન માલુમ પડ્યું હતું કે અરિયન કોમ્પ્લેક્સ પાસે ઉધના નવસારી રોડ પર ગટરમાંથી રંગીન પાણી બહાર આવતું હોય એ પ્રકારની જાણ થઈ હતી। આ તમામ પ્રકરણને ખૂબ ગંભીરતાથી લઈને મેયરશ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી હતી કે આવા પ્રકારના જોડાણોની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવીને ઉધના ઝોન વિસ્તારમાં આવેલા તપેલા ડાઇંગ સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોની તપાસ કરી હતી અને જે એકમો દ્વારા આ પ્રદૂષિત પાણીને ગટર લાઇનમાં છોડવામાં આવતું હોય તેવા એકમો સામે કાર્યવાહી કરી 18 જેટલા યુનિટોને સીલ કર્યા છે અને જોડાણો કાપી નાખવામાં આવ્યા છે। ભૂતકાળમાં પણ 6 મહિના પહેલા પણ આ પ્રકારની ડ્રાઈવ આપણે ઉધના ઝોન વિસ્તારમાં ચલાવી હતી અને લગભગ 153 જેટલા યુનિટોને આપણે જોડાણ કાપીને સીલ કર્યા હતા અને આ તમામ કામગીરીની માહિતી આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ આપણે આપી છે જેથી આગળની વધારાની કાર્યવાહી જીપીસીબીના માધ્યમથી થઈ શકે। કેવુભાઈ, આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે ઉધના મોરારજી વસાહતનો કે જ્યાં કલરયુક્ત પાણી ડ્રેનેજની કુંડીમાંથી બહાર આવી રહ્યું છે। મેં આપને કહ્યું તેમ તમામ યુનિટોની અંદર સઘન તપાસ કરવામાં આવી રહી છે। તદુપરાંત મારે આપને જણાવવું છે કે સુરત મહાનગરપાલિકા પાસે આવા કિસ્સામાં કેટલી સત્તા છે, કેટલી એમની પાસે પાવર છે તેની માહિતી મેળવવા માટે અમે ગુજરાત હાઈકોર્ટના સુરત મહાનગરપાલિકાના એડવોકેટ પાસે અભિપ્રાય પણ માંગ્યો છે જેથી આપણે આવા એકમો સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકીએ। ભાઈ, જીપીસીબીની જવાબદારી નથી બનતી કે આવા એકમોની સદનપૂર્વક સમયાંતરે તપાસ કરવી જોઈએ? જીપીસીબીની પણ આમાં સંયુક્તપણે જવાબદારી બને જ છે કારણ કે સુરત મહાનગરપાલિકાનો રોલ ફક્ત ગટર લાઇનમાં ગંદુ પાણી ઠલવાતું હોય ત્યાં સુધીનો હોય છે, પણ આવા એકમો જે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જો પાણી છોડતા હોય તે એકમોને સીલ કરવાથી લઈને ફોજદારી કાર્યવાહી કરવા સુધી સત્તા મારી જાણકારી મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે અને એટલા માટે જીપીસીબીને પણ આ કામગીરીની રિપોર્ટ કરવામાં આવે છે। બિલકુલ, આવા એકમો સામે કોર્પોરેશન તો કાર્યવાહી કરી રહી છે પરંતુ જીપીસીબી ક્યાંક ને ક્યાંક ગોળ નિદ્રામાં પડી રહ્યું હોય તેનું આ પરિણામ છે તે સામે આવી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં પણ કોર્પોરેશન તરફથી 153 આવા એકમોને છે તે સીલ કરવામાં આવ્યા હતા અને ફરી 18 જેટલા જે ઔદ્યોગિક એકમો છે તેના ડ્રેનેજ કનેક્શન છે તે સીલ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આગામી દિવસોમાં આવા એકમો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી શકે તે અંગેનો અભ્યાસ પણ પાલિકા દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।